હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વહેલી સવારે વરસાદ પડ્યો હતો. લગ્નસરાની સિઝનમાં જ વરસાદ પડતા મંડપ ભીંજાઈ ગયા હતા. વરસાદને લઈ ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી છે. સુરત શહેરમાં સવારથી જ કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. વહેલી સવારના માવઠાને વાહન ચાલકો અને નોકરી ધંધાર્થે નીકળતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી હતી. સાથે જ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી હતી. તો લગ્ન સિઝન પણ ચાલુ હોય લગ્ન મંડપ પાણીમાં ભીંજાઈ ગયા હતા. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રુપ M3 સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા રહેલી છે. 24મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકશે.